આપણે વિચારને માન આપી રહ્યા છીએ। આપણું જીવન એ એક સમાજ છે, એટલે કે સમાજના નીતિ નિયમોના આધારે આપણે વર્તી રહ્યા છીએ। એમાં આપણું નિજી જીવન એ એક ખુલ્લી નોટબુક જેવું છે, જેના પહેલા પાના ઉપર જન્મ અને છેલ્લા પાના ઉપર મૃત્યુ લખેલ જ છે। પરંતુ આ નોટબુકની અંદરમાં ઘણા બધા પાનાઓ એવા છે કે જેમાં કૌટુંબિક જવાબદારીઓ હોય, સામાજિક જવાબદારીઓ હોય, ઘડતર હોય, કામ ધંધા ખેતીવાડીની જવાબદારીઓ આવી વગેરે જવાબદારીઓનો સમાવેશ થાય છે। અને આ જવાબદારી આપણે પૂર્ણ કરીએ એવી પાસે આપ સૌના વતી પ્રાર્થના કરું છું। સિવાયમાં આપણો સમાજ માત્ર ભૂતકાળની નોંધ નથી રાખતો, આપણો સમાજ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની ટાંકીને નોંધ રાખે છે। બાકી ટૂંકમાં કહું તો સમાજ આપણને વારસામાં મળેલી એક ત્રીજી આંખ છે, અને આ ત્રીજી આંખને જો આપણે યોગ્ય રીતે વાપરીએ તો એ ઘણું સુંદર અને વ્યવસ્થિત જીવન જીવવાની પ્રેરણા આપે છે। બાકી સમાજ તો આપણને એવી એક વસ્તુ છે જે જીવતા જીવ માટે સંબંધ ધરાવે છે। સિવાયમાં આપણા ગામના આ પ્રોગ્રામને ફળીભૂત બનાવવા માટે સમાજના યુવક મંડળ, સમાજના અગ્રણીઓ, સમાજની મહિલા શક્તિ તેમજ જે તંતોડ કરી અને પ્રોગ્રામ આપણી સમક્ષ લઈ આવ્યા એ સૌ આપણે નિહાળી રહ્યા છીએ। અને આ રહેશું આગળ, હજી 2 દિવસ બાકી જ છે। તો આપ સૌને મારા છેલ્લા અહીંથી ફરી એકવાર મારા હૃદયના ભાવથી જય રામ। પર વિરાજમાન સમાજના અગ્રણીય વડીલો, સભામાં ઉપસ્થિત મહિલા સમૂહ, વડીલો, માતાઓ, બહેનો તથા નાના ભૂલકાઓ, આપણે સમાજવાળામાં, ગામવાળામાં બધાએ ઘણું કહી દીધું, એમાં થોડુંક ખૂટતું રહી ગયું। આપણે આપણા સોરી, માફી માંગ, કોઈએ સભા મંડપ છોડવાનો નથી જ્યાં સુધી કાર્યક્રમ ચાલુ હોય। તો માતાઓ બહેનોને વિનંતી કરીએ છીએ અત્રેથી કે પ્લીઝ 10 મિનિટની અંદર કાર્યક્રમ રસોડા વિભાગથી આપણને સૂચના આવશે એટલે કાર્યક્રમનું સમાપન કરી અને આપણે જ લઈશું। પણ થોડીક ક્ષણો માટે પોતાની ધીરજ સાચવી રાખો એવી અત્રેથી આશા અને અપેક્ષા રાખીએ છીએ। વારંવાર આપણે કોઈને ટકોર ના કરવી પડે એનું પણ આપણે પૂરતું ધ્યાન રાખીશું। આપણે ગામ નાનકડું, ભલે વસ્તી આપણી બારે અને ગામના લઈને પણ 1150 છે, પણ આપણે જે પણ કાર્યક્રમ રામપર ગામમાં યોજ્યો એ અનેરો અને વખાણવા લાયક। આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો એક આયોજન હતું, પ્રાણ પ્રતિષ્ઠાની પણ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું, અને આપણે જે 50 વર્ષ મંદિરના સ્વર્ણ જયંતિના ઉજવ્યા તે ફક્ત કચ્છમાં બીજા કે ત્રીજા નંબરની જ મૂર્તિ જે આરસપાણાની હતી તેના નંબરમાં છીએ। અને આપણે આજે 100 વર્ષની શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છીએ। ખરેખર કચ્છમાં આવો કોઈએ ઉત્સવ ઉજવ્યો નથી। આપણે આ ઉત્સવમાં પહેલા નંબરમાં જ છીએ। અને આજની આ મેદની આપણા ગામમાં ટોટલ 1150ની વસ્તીમાં લગભગ 12 વસ્તા ભાઈઓની હાજરી 75 થી 80%ની જે એક ખરેખર ઉપસ્થિતિ કહેવાય। બહેનો અને દીકરીઓ તો સાથે આવેલી જ છે, પણ વસ્તીમાં એટલે આપણે આ ઉનાળાનો કાર્યક્રમ યોજ્યો જેથી કરીને ઉનાળામાં છોકરાઓને પરીક્ષાઓ વગેરેનો કાર્યક્રમ નથી રહેતો।
શ્રાવણ મહિનામાં આપણે જ્યારે પણ કાર્યક્રમ આયોજિત કરીએ છીએ ત્યારે આપણા બાળકો તથા છોકરાઓ વહુઓ આવી શકતા નથી, કારણ કે આજ ભણતર એ અગત્યની વસ્તુ બની છે, જેનાથી જ આજ આગળ વધી શકાશે. તો આ કાર્યક્રમ આજના ઘડીએ આ સમયમાં આયોજિત જે આપણે કર્યો તે ખરેખર બહુ જ વખાણવા લાયક અને ફળદાયક નીકળે. ધન્યવાદ. અહીંયા સમાપન કરવા જઈ રહ્યા છીએ. તો માનવંતા હોદ્દેદારશ્રીઓ મંચસ્થ એવા સર્વેને વિનંતી કરીશું કે નીચે આવી અને આપણા વડીલો સાથે સ્થાન લઈ લેશે. અને અહીંયા આપણે મંચસ્થ હોદ્દેદારો નીચે આવ્યા બાદ કાર્યક્રમનું સમાપન